સૌને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ। પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમય અવસરને તકને માટે ઈશ્વર પોતાનો પુષ્કળ આભાર માનીએ। તમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। કેમ છો બધા? મજામાં? પ્રભુએ સર્વને તંદુરસ્ત ભલા રાખ્યા છે એવા અમે દૂરથી વિશ્વાસ કરીએ છીએ અને પ્રભુ સર્વને સંભાળે છે એવી આશા રાખીએ છીએ। આવો આપણે એક ટૂંકું વચન દેખીએ। ગીતશાસ્ત્રોનું પુસ્તક તેનો 36મો અધ્યાય અને 31મી કલમ આપણે જોશું। તેના હૃદયમાં પોતાના દેવનો નિયમ છે, તેના પગલાં લપસી જશે નહીં। હાલેલુયા। પ્રભુનું વચનમાં લખેલું છે, દાઉદ ભક્ત કહે છે કે હૃદયમાં પોતાના દેવનું નિયમ એટલે આજ્ઞા વચન આપણા જીવનની અંદર હશે તો ક્યારે પણ પ્રભુ આપણા પગલાંને લપસવા દેશે નહીં। આપણા પગલાં ક્યારે પ્રભુ સ્થિર કરે છે? જ્યારે આપણે એની સાથે સ્થિરતાથી રહીએ છીએ અને આપણે આપણા જીવનની અંદર દોડતાથી મજબૂતાઈથી એક પકડ પકડીને પ્રભુની સાથે આપણે ચાલીએ છીએ અને દોડ લગાડીએ છીએ પ્રાર્થનાની અંદર, વચનની અંદર, વિશ્વાસની અંદર, હરેક પરિસ્થિતિની અંદર પ્રભુની સાથે રહીએ છીએ ત્યારે આપણા પગલાં પ્રભુ એવી જગ્યા પર ગોઠવે છે કે ક્યારે પણ આપણા પગલાંને લપસી નથી જવા દેતો અને લપસે તો પણ પકડી રાખે છે। પ્રભુના વચનમાં લખેલું છે કે હું તમને ચીકણા કાદવમાંથી ખેંચી કાઢીશ, તમારા પગને પથ્થર લાગશે તો પણ તમને ઠેસ નહીં આવશે, એવું પ્રભુના વચનમાં લખેલું છે। દિલાસો પૂરો પાડે છે। માટે આપણા જીવનની અંદર ગમે એવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે સૌપ્રથમ પ્રભુને પકડવાનું છે, આપણા પ્રભુના આપણે આજ્ઞાઓ પાડવાની છે અને તેનો નિયમ આપણા જીવનની અંદર રાખવાનું છે। ત્યારે હંમેશાને માટે પ્રભુ આપણા પગલાંને, આપણા આખા જીવનને, આપણા શરીરને, આત્મિક, દૈહિક સર્વ વસ્તુને પ્રભુ આપણને શું કરશે? પકડી રાખશે અને આપણને પ્રભુ ઊંચાઈ પર લઈ જશે। માટે પ્રભુનો પુષ્કળ આભાર માનવાનો છે। આવો આપણે એક ટૂંકી પ્રાર્થના કરીએ। સુંદર વચન થકી પ્રભુ રાજા અમને એક એકને દિલાસો પૂરો પાડે છે માટે તારો આભાર માનીએ છીએ। અમારા જીવનની અંદર અમે તારો નિયમનો સંગ્રહ કરનારા બનીએ, તારી આજ્ઞાઓનો સંગ્રહ કરનારા બનીએ, તારો વિશ્વાસની અંદર મજબૂત બનનારા બનીએ કે કારણ કે પ્રભુ તારા વચનમાં લખેલું છે કે હું તમારા પગલાંને સ્થિર કરીશ, લથડવા દઈશ નહીં। પરમેશ્વર પિતા પ્રભુ તું અમને મજબૂત કરનાર જીવિત પરમેશ્વર પિતા છે। તું અમારો ખડક છે, તું અમારો દીવો છે, તું અમારો અજવાળો છે અને તું અમારો માર્ગ છે। પ્રભુ અમે તારાથી દૂર થઈને કઈ જઈએ પરમેશ્વર પિતા? અમે જ્યાં જશું ત્યાં તારો હાથ અને તારી નજર છે પ્રભુજી। અમે કઈ જઈને છુપાઈએ? જે જગ્યાએ જઈશું અમારા માટે કોઈ એવી જગ્યા નથી જ્યાં અમે છુપાઈ જઈએ કે તને ના મળી શકીએ। સર્વ ઠેકાણે તારી નજર છે માટે તારો આભાર માનીએ છીએ। પ્રભુ આ સમય અમે તમારી પાસે આવીએ છીએ, અમારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ। એમના જીવનની અંદર તમારો નિયમો, એમની આજ્ઞાઓ પાડવાને માટે સામર્થ આપો, તેમજ પ્રભુ રાજા એમના પરિવારને, એમના કુટુંબની અંદર એમના પગલાઓને તમે સ્થિર કરો, હરેક પરિસ્થિતિની અંદર તમે મજબૂતાઈની આત્મા આપો। પ્રભુ અમારી સાથે છે તેવી રીતના એમની સાથે રહે પ્રભુ। એક એક વ્યક્તિ મુસાફરીની અંદર હોય છે પરમેશ્વર પિતા, આખા દિવસની દિનચર્યાની અંદર હોય છે, ખેતીવાડીવાળા હોય છે, મજૂરી કરનારા હોય છે, હરેક પ્રકારના વ્યક્તિઓને પોતાના ઠેકાણા પર તું રાત્રિની સમય લાવે છે અને કુટુંબ સાથે એકત્ર કરે છે માટે તારો આભાર માનીએ છીએ। આ સમય અમે રાત્રે ઊંઘી જશું ત્યારે અમારી સાથે ને પાસે રહેજો, મીઠી અને ગોળ નિંદ્રા આપજો, મિખાઈલ ગાબ્રિએલ દૂતોની રખવાલી કરજો અને નવા દિવસની અંદર નવો આશીષ આપજો અને ઉઠીને સર્વપ્રથમ અમે તને સ્થાન આપનારા બાળકો બનીએ એવું તમે થવા દો। બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા ઈસુ મસીહ દેવ તારા નામથી માંગીએ છીએ, આમીન। જે મસીહ કી જો અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં અને કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો। અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।